જંબુસર શહેરમાં સુથાર અને પંચાલ સમાજ દ્વારા સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુથાર કડિયા સોની પંચાલ શિલ્પી કે જ્યાં કલા કારીગીરી છે ત્યાં વિશ્વકર્માના વંશજો આ પૃથ્વી પર કાર્ય કરી રહ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ આર્કિટેક્ટ જ્વેલરી ડેરાન ડિઝાઇન હોય કે આવા કોઈ પણ ડિઝાઇનના ફિલ્ડમાં ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ લઈને વ્યક્તિ કાર્ય કરે તો તેમાં સફળતા મળે છે। વાસ્તુની ચર્ચા હાલના જમાનામાં ખૂબ ચાલે છે। વાસ્તુશાસ્ત્રના પણિતા ભગવાન વિશ્વકર્મા છે। વિશ્વકર્માના હાથમાં ફૂટપટ્ટી, પેન્સિલ, છીણી, હથોડી, પૃથ્વી વગેરે વસ્તુ ભગવાન વિશ્વકર્માના હાથમાં છે। વિશ્વકર્મા ભગવાનનું સ્વરૂપ વૃદ્ધકાયા સ્વરૂપ છે। ભગવાન વિશ્વકર્માનું વાહન હંસ છે। હાથમાં કમંડલધારી ભગવાન વિશ્વકર્માની મસ્તક પર અતિ સુંદર મુકટ છે। આ બધી બાબતો એ દર્શાવે છે કે ભગવાન વિશ્વકર્માએ આર્કિટેક્ટ, એન્જિનિયર, શિલ્પકલા તેમજ આ સૃષ્ટિ પર વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના જેટલા માપ નક્કી થયા છે તે વિશ્વકર્મા ભગવાનની દેન છે। માટે જ મહાસુદ તેરસને દિવસે વિશ્વકર્મા જયંતિની ઉજવણી થાય છે। મારું નામ મુકેશભાઈ મિસ્ત્રી। ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય આજના દિવસે એટલે કે મહાસુદ તેરસના દિવસે થયો હતો। ભગવાન વિશ્વકર્મા એ કળા કૌશલ્યની અંદર ખૂબ પ્રવીણ હતા। શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા નિર્માણનું કાર્ય એ વિશ્વકર્મા ભગવાનને સોંપ્યું હતું। આજે આ ગજ્જર સુથાર સમાજ દ્વારા જંબુસરની અંદર અમારા વડીલોથી ચાલતી આવેલી આ વિશ્વકર્મા તેરસનું આયોજન ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી અમે કરતા આવ્યા છીએ। આ જંબુસર શહેરની અંદર આજુબાજુના ગ્રામ્યની અંદર અને વડોદરા ભરૂચથી પણ તેઓ અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત થઈને આ એનો પંચાલ સુથાર સમાજ બંને એક જ વિશ્વકર્મા ભગવાનના પુત્ર છે તો એનો ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી લાભ લઈ રહ્યા છીએ। અહીંયા પાદુકા પૂજન અને મહારાજશ્રી દ્વારા ખૂબ એનું પૂજન વિધિ ખૂબ રાબેતા મુજબ થતી હોય છે અને મહાપ્રસાદીનું આયોજન પણ અહીંયા લગભગ 300-350 જેટલા ભક્તો અહીંયા એનો લાભ લેતા હોય છે। એટલે વિશ્વકર્મા મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિન। આ પ્રાગટ્ય દિને જંબુસર સ્થિત વિશ્વકર્મા મંદિર કાવા ભગોળે આવેલું વિશ્વકર્મા મંદિરમાં દર વર્ષે વિશ્વકર્મા સંતાનો અને અન્ય આરાધકો ઉજવણી કરે છે। આ દિન નિમિત્તે દેવોના શિલ્પી, કલાના મર્મજ્ઞ અને આર્કિટેક્ટ એવા વિશ્વકર્મા ભગવાનની ઉમળકાથી અને આનંદથી ઉજવણી કરવામાં આવે છે। વિશ્વકર્મા સંતાનોમાં 5 સંતાનો છે વિશ્વકર્માના: મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ। આ 5 સંતાનોમાં જો આપણે શિષ્ટ ભાષામાં કહીએ, આપણી રોજિંદી ભાષામાં કહીએ તો લુહાર, સુથાર, સોની, શિલ્પી અને સ્થપતિ એટલે કડિયા કામ કરનારા, જે નિર્માણ કરે છે તે સૃષ્ટિના નિર્માણ કરવામાં વિશ્વકર્મા ભગવાને જે સૃષ્ટિનું નિર્માણ કર્યું, દેવોના આવાસો રચ્યા, દેવોના હથિયારો, દેવોના નગરો, દેવોના આયુધો અને દેવોના અલંકારો આ વિશ્વકર્મા ભગવાને રચેલા છે। અને તેમના સંતાનોને આવું કોઈ રચનાત્મક કામ કરે, કલાત્મક કામ કરે અને કોઈ ટેકનિકવાળું કામ કરે, એટલા માટે એમના સંતાનો વર્ષોથી આ આરાધ્ય દેવની પૂજા કરી રહ્યા છે। જંબુસર નગરમાં આ વિશ્વકર્મા તેરસે ખૂબ આનંદ અને મોડકાથી પ્રતિ વર્ષ ઉજવણી થાય છે અને પૂજન, અર્ચન, યજ્ઞ, આરતી એ ક્રિયાઓ દ્વારા વિશ્વકર્મા ભગવાનને અમે આરાધીએ છીએ।